જય જવાન, જય કિસાન, જય મુરલીધર। તારીખ 21 છઠ્ઠો મહિનો અને 2025। હવે આમ તો મિત્રો તમામ મિત્રોને માહિતી મળે જ રાખી છે, પણ ઘણા મિત્રોને હજી ટૂંકમાં ક્યાંક થોડી ઘણી પણ અસમજ હશે કે વવાઈ ગયું છે અને કચ્છના વિસ્તારોમાં ક્યારે વરસાદ થશે, પોરબંદર જિલ્લામાં ક્યારે થશે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યારે થશે, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ક્યારે વરસાદ થશે। તો મિત્રો આપણે અગાઉ જે કાર્યક્રમ નાખેલા છે એ મુજબ જ વરસાદ થવાના છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી। આ એક તારીખ આડાવરી થાય, આપણે તારીખ લીધી હોય ત્યાંથી તારીખ આપણે છેલ્લે આપી હોય એમાં વહેલી ચાલુ થાય અને એમાં લેટ વરસાદ વિરામ લઈએ, એટલે એ રીતે ફેરફાર થાય, બીજો કોઈ ફેરફાર નથી થવાનો। અને વાત રહી કે સરેરાશ સાવંત્રિક રાઉન્ડ ક્યારે આવશે, તો આપણે એ પણ માહિતી આપેલી છે। સાવંત્રિક રાઉન્ડ છે એ આપણે 26 થી 30ની અંદર જે છેલ્લા 2 દિવસ કે 3 દિવસ હોય એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર બાકી નહીં રહે। 26 થી 30ના રાઉન્ડમાં પશ્ચિમ સૌરાષ્ટ્રનો કોઈ વિસ્તાર બાકી નહીં રહે અને કચ્છના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ સારો જોવા મળશે 26 થી 30ના રાઉન્ડમાં। એવી રીતે પછી જે સાવંત્રિક રાઉન્ડ છે તો એ અગાઉ પણ આપણે તમને માહિતી વિડીયોની અંદર આપેલી છે કે આપણે બધા તમામ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ થાય, ડેમ ને તળાવના સળી જાય, પાણીની વ્યવસ્થા થઈ જાય, એવો રાઉન્ડ પણ છે, એની પણ તમને માહિતી આપેલી છે। પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત છે તો કોઈ મિત્રો બીવાનું નથી, ડરવાનું નથી। 26 થી 30ની રાઉન્ડમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના બધા વિસ્તારો આવી જાય, કોઈ ગામનું બાકી નહીં રહે અને કચ્છનો પણ લગભગ વિસ્તાર આવી જશે, પણ થોડો ઘણો રહી પણ જાય કચ્છનો વિસ્તાર। પછી વાત રહી આ પશ્ચિમ સૌરાષ્ટ્રની કરી, તો આપણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં, તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો કહેવત છે ને ભાઈ કે ભાઈ સહિત હોય ને સહિત ભળે, એટલે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો ખાસ કરી અને એને તો ટૂંકમાં પૂછવાનું જ નથી વરસાદ ક્યારે, એમાં તો મજા આવીએ ત્યારે આપણે આવીએ ત્યાં એની ભેગો એને વળી જાય, સહિતમાં સહિત હોય, એટલે એને કોઈ વાયરવું પડે કે અત્યારે તકલીફ થાય એવો કોઈ સંકેત જ નથી। કારણ કે કાલે આજે 21 તારીખ છે, કાલે પણ ભાવનગર સાઈડ વરસાદ થશે, એટલે આજનો 21 તારીખનો વરસાદ છે એ સીમિત વિસ્તારોમાં ઝાપટા ધીમાની નોર્મલ જોવા મળશે, પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છના અમુક સેન્ટરો એમાં સારો વરસાદ જોવા મળે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સૌરાષ્ટ્રને કાલે આજે રાતેથી કદાચ કાલે 22 તારીખે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા, મીડિયમથી નોર્મલ કે સામાન્ય વરસાદ, પણ સારો વરસાદ છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને કદાચ કાલે 22 તારીખે રાજકોટની આજુબાજુ એમાં પણ સારો વરસાદ જોવા મળે। બાકી ઓલ લેવલે છૂટો છવાયો અને મીડિયમ વરસાદ જોવા મળીએ અને કદાચ કચ્છના અમુક વિસ્તાર હોય એમાં પણ સારો વરસાદ જોવા મળે। સારો એટલે ટૂંકમાં 2, 3, 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળે આપણે 22 તારીખે, અને એ રીતે પછી 23, 24, 25 એ પણ છૂટો છવાયો રહેશે। પણ આમાં ટૂંકમાં લોટરી મુજબ આપણે એવું ના કહી શકીએ કે સાવંત્રિક રાઉન્ડ છે બધે વરસાદ થઈ જાય, તો વરસાદ આમાં ના થાય તો ઘણાને એવો પણ પ્રશ્ન છે કે તો શું કરવાનું, તો 26 થી 30નો રાઉન્ડ છે એમાં આપણે ટૂંકમાં કહીએ છીએ કે ભાઈ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કોઈ ગામનું બાકી નહીં રહે, અને બાકી અત્યારે જે બાકી છે અને જેને વાવણી માટે વરસાદ નથી એને અત્યારે થઈ જાય છૂટો છવાય એમાં, એટલે કોઈ ટેન્શન લેવાનું છતાંય કોઈ બાકી રહી જાય તો એને જો તકલીફ હોય ઉગાવવાની કે આપણે ઉગે એમ જ નથી તો એને કોઈ પાણીની વ્યવસ્થા પણ તમારી સાથે ફુવારા છાંટી શકો, પણ મારા અંદાજ પ્રમાણે અવાર જેને કાયદેસર વાવણી થઈ ને લોટી વાવણી છે ને ઉગાવો કોઈને નબળો નહીં રહીએ, સારું જ ઉત્પાદન થાય ને વરસ સારું થાય, આપણા કાર્યક્રમ અનુસાર જ હાલવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો। પણ ટૂંકમાં જે આપણે કીધું ને કે જૂન મહિનો થોડોક અસમજવાળો છે અને આપણે અગાઉથી છૂટા છવાયા રાઉન્ડની જ વાત કરી છે, કોઈ સાવંત્રિક રાઉન્ડની વાત નથી કરી, અને વિસ્તારો દીઠ તમને કીધું કે એટલા ટકાવારી વાવણી થાય એ રીતે જ થાય છે, કોઈ ફેરફાર નથી। અને આગળ પણ કંઈ ફેરફાર હશે અને નવું કંઈ આપણે જોવા મળશે તો તમને આપણે વિડીયો દ્વારા માહિતી પણ આપશું, અને સંકેતો અટાણે મિત્રો મળે છે કે અતિવૃષ્ટિનો સામનો પણ આપણે કરવો પડે એમ છે, એવા પણ સંકેતો મળે છે, પણ એ નજીક જાશું ત્યારે તમને માહિતી આપશું, પણ શક્યતા પૂરેપૂરી છે। હજી કોઈ હાલમાં નજીકના દિવસોમાં એવું નથી, છતાંય એવું લાગશે તો તમને માહિતી આપશું।
આપણા આગળ કાર્યક્રમ લખેલો જ હોય. એમાં મારે કાયદેસર હું આપણે જે મોડલનો અભ્યાસ કરી એમ વારંવાર મારો કાર્યક્રમ લખેલો હોય એ વાંચી, કારણ કે આપણે એટલી ભાગદોડની જિંદગી હોય, અગાઉ વાંચ્યું હોય એ ક્યાંક ને ક્યાંક આપણા મગજમાંથી અમુક વસ્તુ નીકળી જતી હોય, પણ એનો અભ્યાસ જ્યારે એવું વાતાવરણ બંધાય અને સંકેત મળે કે એને પાછા હું કાર્યક્રમ ખોલી અને એમાં જોઈ અને તમને માહિતી આપતો. એટલે મિત્રો આ રીતે રહેશે. આજના વિડીયોમાં એટલી માહિતી હતી. એવી જરૂર પડીએ તો કાલે પણ આપણે માહિતી આપશું. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.